નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે આનંદ વસાવા. મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો છે તે આપણે જાણીશું કે આધાર કાર્ડ અને આયુષ્યમાન કાર્ડમાં શું ડિફરન્ટ છે, કે આધાર કાર્ડ શું છે અને આયુષ્યમાન કાર્ડ શું છે તે આપણે આજના વિડીયોમાં જોઈશું. તે કયું કાર્ડ શા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો આપણે આ વિડીયોમાં જોઈશું કે કયું કાર્ડ કયા ટ્રીટમેન્ટ માટે વપરાય છે તે આજના વિડીયોમાં જોશું. કે આપણે સૌપ્રથમ જોઈએ આયુષ્યમાન ભારત કાર્ડ જોઈએ. આપણે આયુષ્યમાન ભારત કાર્ડ છે શા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જોઈ શકો છો તમે અહીંયા 10 લાખ સુધી મફત સારવારમાં 10 નહીં, હવે પહેલાં 5 લાખ સુધી હતું, હવે 10 લાખ થઈ ગયું છે. 10 લાખ સુધી તમે મફત સારવાર મેળવી શકો છો. પછી અહીંયા નીચે તમારું નામ જોવા મળશે. આયુષ્યમાન કાર્ડમાં. પછી અહીંયા તમારી સાલ કઈ છે, જન્મ વર્ષ તે જોવા મળશે, મેલ છે કે ફિમેલ. પછી અહીંયા મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ PMJAY-ID. PMJAY-ID આ શું છે કે તમે કોઈ બી હોસ્પિટલમાં જશો તો આ PMJAY-ID ના તમારા દવાખાનામાં હશે કે કઈ પણ જગ્યાએ પ્રાઇવેટ હોસ્પિટલમાં તમે ઈલાજ કરાવી શકો છો. 10 લાખ સુધી તમે ઈલાજ કરાવી શકો છો, જેથી કરીને તમારા ખિસ્સામાંથી પૈસા કાઢવા પડશે નહીં. કારણ કે આ આયુષ્યમાન ભારત યોજના બહુ પહેલાંની છે. હવે નવું અપડેટ કર્યા પછી તમે હવે જાતે પણ બનાવી શકો છો. આ આયુષ્યમાન ભારતનું હવે ગુજરાતમાં આપણને 5 લાખના બદલે હવે 10 લાખ સુધી મફત સારવાર આપવામાં આવશે. પછી તમારું આધાર કાર્ડ હોય ને તે આધાર કાર્ડ નંબર અહીંયા આવે છે. અહીંયા આધાર કાર્ડ નંબર આવે છે. તો મારું ઓલરેડી આધાર કાર્ડ પહેલાં બનેલું નહોતું તો નથી આવ્યું. તો હવે થોડી ઇન્ફોર્મેશન આપણે આધાર કાર્ડ વિશે લઈ લઈએ. તો આપણે અહીંયા આધાર કાર્ડ છે તે અહીંયા તમારું નામ બધું જોવા મળશે. એ આધાર કાર્ડ નંબર છે. પછી આધાર કાર્ડ એડ્રેસ છે. પછી મેલ છે કે ફિમેલ, જન્મ તારીખ જોવા મળશે, મોબાઈલ નંબર, એક QR કોડ અને એક ફોટો જોવા મળશે. તો આ છે આધાર કાર્ડ છે. આધાર કાર્ડમાં શું હોય છે કે તમે જે કઈ હોસ્પિટલમાં તમે સારવાર માટે જશો તો તમારા આયુષ્યમાન કાર્ડમાં આ જગ્યા પર તમને આધાર કાર્ડ નંબર જોવા મળશે. તો કોઈ ડૉક્ટરને ખબર નહીં હશે કે તમારું બ્લડ ગ્રુપ કયું છે, પછી તમે કયા ઓપરેશન કરાવ્યા છે, તે બધું આ આધાર કાર્ડમાં સેવ રહે છે. આધાર કાર્ડ એટલા માટે બનાવવામાં આવેલું છે. આધાર કાર્ડ નંબરમાં આપણું સેવ રહે છે, જેથી કરીને આપણે કોઈ પણ હોસ્પિટલમાં જશું તો આપણને તાત્કાલિક તમારું બ્લડ ગ્રુપ બધું ખબર પડી જશે આધાર કાર્ડ નંબરથી. આયુષ્યમાન કાર્ડની જેમ જ છે આધાર કાર્ડ છે. આ બંને કાર્ડ છે તે તમે જરૂરથી બનાવી લેવાનું છે જલ્દી, કારણ કે આધાર કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ બહુ ઉપયોગમાં લેવામાં આવે છે. તો આપણે આજનો વિડીયો સમાપ્ત કર્યા છે. આધાર કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ વિશે હતી માહિતી. આજનો વિડીયો ચાલો સમાપ્ત કરીએ. આવજો, ગુડ બાય. નવા હશે તો મારી ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો. અવનવા તમને આયુષ્યમાન કાર્ડ વિશે અને ઘણા બધા નવા તમને અપડેટ જોવા મળશે. અને જેથી કરીને તમે કમેન્ટ કરશો તો તે ટોપિક પર મેં વિડીયો બનાવવાની કોશિશ કરીશ. આવજો.